टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરીએ તો BZ ગ્રુપની જે પોન્જી સ્કીમ છે એ સ્કીમમાં 7 આરોપીઓ ઉપર સકંજો કસી દેવામાં આવ્યો છે। મુખ્ય આરોપી મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। અન્ય 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા। આ સમગ્ર કેસમાં CID ક્રાઇમ ગાંધીનગર ઝોનમાં ફરિયાદ દાખલ થઈ છે અને CID ક્રાઇમની તપાસમાં કેટલાક વધુ ખુલાસા પણ થયા છે। મુખ્ય એજન્ટ, કમિશન એજન્ટ અને સબ એજન્ટ સહિત 7 આરોપીઓની ધરપકડ થઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના મુખ્ય એજન્ટ મયુર દરજીની પણ ધરપકડ થઈ। CID ક્રાઇમે મયુર દરજી સહિત 7 આરોપીઓ વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપી ઓફિસ સ્ટાફ તરીકે પણ કામ કરતા હતા। હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, માલપુર સહિત 6 ઓફિસીસમાં CIDએ દરોડા પાડ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 7 થી 18% વળતર અને બોનસ આપવાની જાહેરાતો કરીને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, આ કેસમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? 7 લોકો ઉપર સકંજો કસી દેવામાં આવ્યો છે, અપડેટ શું છે? BZ ગ્રુપ પોન્જી સ્કીમના આખો કૌભાંડનો મામલો છે કે જે CID ક્રાઇમના સામે આવ્યો હતો કે જ્યાં આગળ એક નામી અરજી મળી હતી અને એના આધારે CID ક્રાઇમે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી। તેમાં તપાસ કરતા 6000 કરોડથી પણ વધુ આ પોન્જી સ્કીમનું કૌભાંડ છે તે સામે આવ્યું અને જેનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા છે હાલ વોન્ટેડ છે, પરંતુ CID ક્રાઇમે હિંમતનગર, અરવલ્લી, મોડાસા સહિત જે સાબરકાંઠામાં અલગ અલગ 6 થી 7 જગ્યા ઉપર દરોડા પાડ્યા અને અલગ અલગ ઓફિસો પર દરોડા પાડી અને 7 લોકોની ધરપકડ કરી, જેમાં જે ઓફિસો ખોલવામાં આવી હતી કે જ્યાં આગળ જે રોકાણકારો હોય તેને 7 થી 15 થી 17% વળતર અને બોનસ આપી અને રોકાણ કરવામાં આવતું હતું અને જે તમામ જરૂરી ડોક્યુમેન્ટો છે અને દસ્તાવેજી કબજે કરવામાં આવ્યા છે। 7 આરોપી પૈકી જે રાહુલ દરજી જે મુખ્ય એજન્ટ હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। આ 7 જે આરોપીઓ છે કે તેની CID ક્રાઇમે ધરપકડ કરી છે। આ 7ને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને CID ક્રાઇમ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જોકે કોર્ટે રિમાન્ડના ગ્રાઉન્ડ જોતા જે એક મુખ્ય એજન્ટ છે કે મયુર દરજી તેના 2 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે અને અન્ય 6 આરોપીઓ છે તેને જ્યુડિશિયલ કસ્ટડી મોકલવાનો સૂચન છે તે કરવામાં આવી છે। જોકે આ આખા કૌભાંડની વાત કરવામાં આવે તો છેલ્લા 2 થી 3 વર્ષથી આ આખું સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં જે કૌભાંડી મયુરસિંહ ઝાલા છે કે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે આખું આ કૌભાંડ છે તે ચલાવતો હતો અને જેમાં ખાસ CID ક્રાઇમની તપાસમાં તે પણ સામે આવ્યું છે કે જો જે પણ એજન્ટો રાખવામાં આવતા અને જે એજન્ટો વધારે કમિશન બેઝ જે રોકાણકારોને લાવે અને તે રોકાણકારોના ઉપર તેમને કમિશન 5% થી લઈ અને 15 થી 20% સુધીનું કમિશન આપવામાં આવતું હતું। એટલું જ નહીં, એજન્ટોને જો વધુ રોકાણકારો લાવે તો તેમને લક્ઝુરિયસ ગાડી પણ ગિફ્ટમાં આપવામાં આવતી હતી। એટલે જે મુખ્ય એજન્ટ મયુર જે દરજી પકડાયો છે તેની પાસેથી ફોર્ચ્યુનર ગાડી કબજે કરવામાં આવી છે અને 2 લક્ઝુરિયસ ગાડી છે તેની પાસેથી કબજે કરવામાં આવી છે, જે પણ આ રોકાણકારોથી લીધી હોવાનું સામે આવ્યું છે। એટલે હાલ તો આ જે મુખ્ય આરોપી છે અને જે આ કૌભાંડી છે કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે હાલ વોન્ટેડ છે, તેને પકડવા માટે CID ક્રાઇમે રેડક્રોસ નોટિસ છે તે પણ ઇસ્યુ કરી છે કે જેના કારણે ગુજરાત બહાર તે ક્યાંય પણ નાસી ન જાય। એટલે આ કૌભાંડમાં અત્યાર સુધી કોઈ પણ રોકાણકારો છે હજી સુધી સીધા નથી આવ્યા। એટલે CID ક્રાઇમ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરી અને એક અપીલ કરી છે કે આ કૌભાંડના કોઈ પણ ભોગ બન્યા હોય તો સીધો તે સંપર્ક છે કે જે ચૌધરી કરી અને PI છે તેમનો સીધો સંપર્ક છે તે કરી શકે અને તેના માટે તેમનો મોબાઈલ નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। એટલે હાલ આ કેસમાં હજી સુધી જે કૌભાંડમાં ભોગ બનનાર લોકો છે તે સામે નથી આવ્યા અને જેને લઈને જે આ કેસમાં સરકાર તરફી ગુનો દાખલ કરી અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। તપાસમાં અનેક એવા ખુલાસા છે તે થયા છે, કારણ કે જે આ મુખ્ય આરોપી અને જે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે અલગ અલગ જે પાર્ટીઓના કાર્યક્રમોમાં જતો હોવાના વિડીયો છે તે સામે આવ્યા છે। સ્થાનિક ધારાસભ્યથી લઈ અને અનેક નેતાઓ
નેતાઓના નામે અને એવોર્ડ લીધેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીઓ સાથે પણ જે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે અને તેના આધારે આ આખો કેસ કરવામાં આવ્યો છે કે કેમ તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ હાલ આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે, સાથે જ કેટલા લોકોએ રોકાણ કર્યું છે અને અત્યાર સુધીમાં કેટલું રોકાણ થયું છે, સાથે જ આવી ગિફ્ટ જે ગાડીઓની ગિફ્ટો આપવામાં આવી છે, લક્ઝરિયસ ગાડી અન્ય કોઈને આપી છે કે કેમ, તેવા અલગ અલગ 10 જેટલા તપાસના મુદ્દા રિમાન્ડમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેના આધારે જ હાલ કોર્ટે 2 દિવસના રિમાન્ડ છે કે જે મુખ્ય મયુર દરજીની રિમાન્ડની માંગણી છે તે ગ્રાહ્ય રાખી છે. હાલ 6 લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે. અન્ય કોણ સામેલ હતું કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે. વાત કરવામાં આવે હિમ તો અન્ય જે 6 આરોપીઓ છે કે જે મયુર સિવાયના તે તમામ લોકો પગાર ઉપર અને સાથે જ કમિશન મેળવતા હતા. એટલે તે લોકો 7,000થી લઈને 12,000 થી 15,000 રૂપિયા પગાર છે કે તેને આપવામાં આવતો હતો કે જે ઓફિસમાં કામ કરતા અને સાથે જ તે લોકોને કમિશન પેટે પણ અલગ અલગ રૂપિયા છે તે ચૂકવવામાં આવતા કે જે રોકાણકારોને લાવે અને તેટલું કમિશન છે તે લોકોને મળતું હતું. એટલે હાલ CID ક્રાઇમ દ્વારા પણ જે આ લક્ઝરિયસ ગાડી, રોકડ પૈસા અને અલગ અલગ જે જરૂરી દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવે છે. તેનું સ્ક્રુટિની કરવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં કેટલા લોકોએ રોકાણ કર્યું છે, કારણ કે અત્યાર સુધી આ જે તમામ એન્ટ્રીઓ અને જે પૈસાની લેવડ દેવડ હતી તે બેંક મારફતે થતી હતી. એટલે બેંક મારફતે તે લોકોને રોકાણકારોને પણ પૈસા પરત મળતા હતા, જેને લઈને આ આખું કૌભાંડ કેટલું લાંબુ છે તેને લઈને હવે CID ક્રાઇમે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે અને જે આ વોન્ટેડ આરોપી છે કે જે આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. હિમ, બિલકુલ આભાર મિહિર વિગતો આપવા માટે. તો